આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી મહાનગરપાલિકામાં વિકાસના કામો હવે કેટલાક વિસ્તારોના લોકો માટે માથાનો દુખાવો બન્યા. ડ્રેનેજ લાઇન માટે રોડ ખોદી ફરીથી સમતળ ન કરાતા સ્થાનિકોને ભારે હાલાકી. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસને નવી ગતિ મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં નવા રસ્તા, ગટર લાઇન અને અન્ય માળખાકીય સુવિધાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ વિકાસના આ કામો હવે કેટલાક વિસ્તારોના લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાપી મહાનગરપાલિકાના વિકાસ કાર્યો અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગીતાનગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં પણ ગટર માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. શરૂઆતમાં સ્થાનિકોએ વિકાસના કામને આવકાર આપ્યો હતો, પરંતુ હવે અધૂરા કામને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગટર લાઇન નાખ્યા બાદ રસ્તા ઉપર માત્ર માટી અને કપચી નાખીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. વાપીના ગીતાનગર અને ટાંકી ફળિયા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવા માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા. ગટર લાઇનનું કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ ખોડાયેલા રસ્તાઓને ફરીથી સમતળ બનાવી નવા રોડ બનાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. પરિણામે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું હવે બાણે ટકોર મારી રહ્યું છે, ત્યારે ખોદાયેલા રસ્તાઓ, ખુલ્લા ખાડાઓ અને ઉબડખાબડ માર્ગોને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. જો સમયસર રસ્તાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો વરસાદી પાણી ભરાઈ જવાથી કાદવ, કીચડ અને અકસ્માતનું જોખમ વધી શકે છે. સ્થાનિકોના આક્ષેપો છે કે કામ શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી, જેના પરિણામે વિકાસના કામો લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. ત્યારે આ મામલે વાપી મહાનગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી છે, તો બીજી તરફ મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા ચોમાસાની શરૂઆત પૂર્વ જ સમયસર આ તમામ કામ પૂર્ણ કરવા તૈયારી દર્શાવી છે. રસ્તાનું કામ 4 મહિના પહેલાં ગટરનું આ ખોદેલું હતું પાઇપલાઇન નાખવા માટે, તો ક્યારથી ખોદેલું હજુ સુધી ખાલી પૂરીને એમ જ ઉપરથી જતા રહેલા હતા. અને રસ્તામાં ધૂળ ઉડે, માટી ઉડે. ચોમાસામાં હજુ કેટલી તકલીફ થશે. હમણાં અઠવાડિયું પછી ચોમાસું ચાલુ થશે, આવવા જવામાં ગાડી વાળી પડશે, આવવા જવામાં બધું બહુ તકલીફ થશે. તો મહાનગરપાલિકાથી મારે એવું કહેવાનું છે કે આ રસ્તાનું જેમથી જેમ જલ્દી કામકાજ થાય એ રીતના કરે એ અમારી પ્રેરણા છે. એ જગ્યાએ રોડ બન્યા છે, એની આજુબાજુમાં કંઈ પણ ખરાબી હોય તો એ તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા રિપેર કરવા કીધું છે, કે જેથી કાદવ ના પડે અને લોકોને કોઈ તકલીફ ના પડે. કારણ કે લોકોની તકલીફ એ અમારી તકલીફ છે, એટલે અમે એ માટે પ્રયત્નશીલ છીએ કે કોઈ પણ પ્રજાને, ભલે વાપી મહાનગરપાલિકાથી બહારથી આવતા હોય, એમને પણ કોઈ તકલીફ ના પડે એ માટેના સંપૂર્ણ પ્રયત્નો વાપી મહાનગરપાલિકાની ટીમ કરી રહી છે. અમે ઓલરેડી કોન્ટ્રાક્ટરોને અને એન્જિનિયરોને કહી દીધું છે કે આ રોડ ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે બનાવી દો, કારણ કે ચોમાસામાં નહીં તો અવર જવરની તકલીફ થશે એ રોડ ઉપરથી. એટલે એના માટેના અમે બધા જ પ્રયત્નશીલ છીએ. પાણીની લાઈનો ખોદી નાખેલી છે. તમે સોનરસ પર જુઓ, ત્યાં આજે કેટલા દિવસથી રસ્તો બંધ છે, એમને પડી રહ્યો છે. તમે જેટાઈ બાજુ જાઓ, કંચન આપણા બીજા ઘણા વિસ્તારોમાં તમે જાઓ, ને અમે છેલ્લા 10 દિવસથી ટેલિફોનિક સૂચનાઓ એમને આપી, રજૂઆતો કરી છે. હમણાં થઈ જશે, હમણાં માણસો આવશે. હમણાં 2-3 વિસ્તારના અંદર તો કામ ચાલુ કરીને માણસો ભાગી ગયા. એટલે મને તો એવું લાગે છે કે આ ધોળો હાથી મહાનગરપાલિકા ધોળો હાથી સાબિત થશે આપણી માટે. વિરોધ પક્ષ તરીકે અમે તો બીજું હમણાં કંઈ નથી માંગતા. અમે એમને જૂના વિડીયો બતાવ્યા, ફોટા બતાવ્યા કે ભાઈ આ રસ્તાઓ ગયા વર્ષે પણ આ પ્રોબ્લેમના લીધે લોકોએ ચાલવાની અસુવિધાઓ એટલી થતી હતી કે પોતે પેન્ટ ઉચકીને માણસ ચાલી શકે, બાઇક પર ચાલી નહીં શકે, બાઇક પર સ્પીડ મારી જાય. એ વિડીયો બતાવીને મેં કીધું એમને કે ગઈ વખતે આ તકલીફ પડેલી, તો આનું પુનરાવર્તન નહીં થવું જોઈએ. થઈ જશે, થશે, આવશે, જશે, એ જ વાયદાઓ છે. એના માટે અમે કાલે આખો વિરોધ પક્ષ કરવા જવાના છે નગરપાલિકા. બગવાડામાં એક ઘરમાં પૂજા સ્થળે કોબરા સાપ આવી ચડતા જીવદયા ગ્રુપે રેસ્ક્યુ કર્યો.
પારડી તાલુકાના બગવાડા ગામના હનુમાનજી મંદિર સામે રહેતા સુભાષભાઈ જગનભાઈ પટેલના ઘરે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પરિવારે પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય દેવાંગ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં જોતા બ્રહ્મદેવ બાપાની પૂજા કરવાના સ્થળે ઝેરી કોબરા સાપ બેસેલ હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. વલસાડ જિલ્લાના ધોરણ 10-12ના 535 તેજસ્વી તારલાનો આદિજાતિ વિકાસ મંત્રીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજાયો. આદિવાસી દીકરા દીકરી ITI સુધી પહોંચ્યા છે તે મોટી સિદ્ધિ છે જણાવતા મંત્રી નરેશભાઈ પટેલ, આજનો સમય ભણતરની સાથે સોફ્ટ સ્કિલ અને કમ્યુનિકેશન સ્કિલનો છે જણાવતા સાંસદ ધવલભાઈ પટેલ. રાજ્યના આદિજાતિ વિકાસ, ખાડી કુટીર અને ગ્રામ ઉદ્યોગ તેમજ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ના બોર્ડની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો તેજસ્વી તારલા સન્માન સમારોહ ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયો હતો. સમારોહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડ ડાંગ સાંસદ, લોકસભાના દંડક ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ધોરણ 10ના 275, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 93 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 167 મળી કુલ 535 તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમના સૌજન્યથી યોજાયેલા સમારોહને સંબોધન કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારથી તેમણે શિક્ષણ ક્ષેત્રે કન્યા કેળવણી અને વિવિધ યોજનાઓ શરૂ કરાવી હતી, જેને પગલે દીકરીઓ ખૂબ જ સારું શિક્ષણ મેળવી રહી છે, જેનું પરિણામ આજે અહીં જોવા મળી રહ્યું છે. દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ છે. દીકરાઓને ભણતર પાછળ ખૂબ ધ્યાન આપવું પડશે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે વિશેષ જોગવાઈઓ હોવાનું જણાવી મંત્રીએ કહ્યું કે દીકરીઓમાં ફ્રીમાં શિક્ષણ મળે છે, પરંતુ દીકરાઓની યોજનાના લાભ માટે વાલીની આવક મર્યાદા 2.5 લાખની હતી તે દૂર કરીને રૂપિયા 6 લાખ કરી છે, જેથી વધુ દીકરાઓ સરકારની યોજનાનો લાભ લઈ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની શકે. વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વર્ષ 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યા બાદ ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટી ઉપર સાયન્સની સ્કૂલ ન હતી. વિદ્યાર્થીઓ ડોક્ટર કે એન્જિનિયર બની શકતા ન હતા. નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ઝુંબેશના ધોરણે સાયન્સની સ્કૂલો ચાલુ કરતા જે લાખો આદિવાસી બાળકો ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. સાંસદે વિદ્યાર્થીઓને મોબાઈલનો ભણતર માટે સદુપયોગ કરવા શીખ આપી ઓનલાઈન ગેમિંગ તરફ ક્યારેય ન વળવા અનુરોધ કર્યો હતો. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી સંજયભાઈ ટોલિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશી ટંડેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારોહમાં તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, પ્રોબેશનર IAS પિયુષભાઈ ગટાલા, રાજચંદ્ર આશ્રમના આત્મપીઠ કોઠારી, વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્ય વર્ષાબેન પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોનીએ કર્યું હતું. આ મંચ પરથી પણ પ્રેરણા મળે એવું મંચ છે. આજે આ મંચ પર તમે નજર નાખો તો કોઈક ના કોઈક રીતે સૃષ્ટિઓ બન્યા છે, અનુભવના આધારે બન્યા હશે, મહેનતના આધારે બન્યા હશે, ડિગ્રીના આધારે બન્યા હશે. આ બધી રીતે મંચ શોધતું છે. આજે માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે આજે વિદ્યાર્થીઓનું સન્માન એક પ્રોત્સાહિત થાય, તમારા વિચારો મેં અત્યારે થોડા દિવસ પહેલાં હું પણ શિક્ષણ સાથે ખૂબ જોડાયેલો છું. હા બેન આપણી દીઓ જાણે છે શિક્ષણ અધિકારી. મારી સ્કૂલમાં પણ આજે 1000થી વધારે સ્ટુડન્ટ છે. પારડી NK દેસાઈ સાયન્સ કોલેજમાં વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.
ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમી અમદાવાદ અને જિલ્લા વહીવટીતંત્ર વલસાડના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વલસાડ અને પારડી એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત રીતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની ચિત્રકલાનું નિદર્શન કર્યું હતું, જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રિટર્ન ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે લીના સોની SY.BCom વિજેતા બની હતી। આ કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલીબેન જોશી તથા એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે વલસાડના કિશોર તોલાની તથા વાપીના CA દીપિકા ગુટગુટિયાએ સેવા આપી હતી। આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિક્રમ ભારત અને જીનિસા બેસારે દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના સફળ સંચાલન તથા આયોજન માટે તેમજ દરેક સ્પર્ધકોને ભાગ લઈ વિજેતા થવા બદલ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ તેમજ પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા। તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।